ગુજરાતમાં સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યો હવે પોતાની સરકારના વહીવટીતંત્ર સામે મેદાને પડ્યા છે. વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને એક પત્ર લખતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ પત્રમાં અધિકારીઓની મનસ્વીતા અને પ્રજાના કામો પ્રત્યેની બેદરકારીને લઈને ગંભીર સવાલો ઉઠવામાં આવ્યા છે. સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યોએ પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં ઠેર ઠેર વહીવટીતંત્રનો વહીવટ કથળ્યો છે. તંત્રના કાન સુધી પ્રજાના અવાજ પહોંચતા નથી. સ્થિતિ એવી નિર્માણ પામી છે કે એક સામાન્ય માણસ માટે સરકારી કચેરીમાં નાનું અમથું કામ કરાવવું પણ હવે એક યુદ્ધ લડવા સમાન બની ગયું છે. વડોદરાના 5 મજબૂત ધારાસભ્યોએ આ પત્ર પર સહી કરીને અધિકારીઓની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે, જેમાં કેતન ઇનામદાર, શૈલેષ મહેતા સોટા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અક્ષય પટેલ, ચૈતન્યસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. પત્રમાં અધિકારીઓની કાર્યશૈલી પર આકરા પ્રહારો કરતા જણાવવામાં આવ્યું છે કે નાના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના લોકોમાં ખરાબ મનસ્વીતા જોવા મળી રહી છે. અધિકારીઓ પોતાને સરકાર કરતાં પણ ઉપર સમજી રહ્યા છે અને પોતાની મરજી મુજબ વહીવટ ચલાવી રહ્યા છે. ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવેલા લોકહિતના કામો અધિકારીઓ કરતા નથી અને ફાઇલો અભેરાઈએ ચડાવી દેવામાં આવે છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે જ્યારે કોઈ પણ સામાન્ય નાગરિક ધારાસભ્યની ભલામણ લઈને જાય છે ત્યારે અધિકારીઓ પ્રજાને એવું કહીને અપમાનિત કરે છે કે તમે ધારાસભ્યની મદદ કેમ લીધી. આ બાબત સીધી રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓના અસ્તિત્વ અને સત્તા પર સવાલ ઊભો કરે છે. વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ એક સૂરે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે બેફામ બનેલા આવા અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે. રાજકીય વિશ્લેષકો આ પત્રને લેટર બોમ્બ તરીકે પણ જોઈ રહ્યા છે, કારણ કે ધારાસભ્યોએ પોતાની જ સરકારના તંત્ર સામે મોરચો માંડીને એક રીતે સરકારનું નાક દબાવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે જોવાનું એ રહે કે મુખ્યમંત્રી આ પત્રને કેટલી ગંભીરતાથી લે છે અને વડોદરાના બાહુબલી અધિકારીઓ સામે કોઈ પણ પગલાં લેવાય છે કે કેમ. અઝીરુદ્દીન ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા.